સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 6/9/2025 ને શનિવાર, ભાદરવા સુદ 14 તિથિ છે. આજની 14 અનંત ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ગણપતિ દાદાનો વિસર્જનનો દિવસ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણેશ તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. જેણે જેણે ભગવાનની સ્થાપના કરી છે બધાની મનોરથ પૂર્ણ કરે એવી ગણપતિ દાદાને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે ગણપતિ વિસર્જન કરવા જાઓ છો તો સાચવીને જવું, ગમે તેમ દોડધામ કરશો નહીં. અને આજે ગણપતિ દાદાનો વિસર્જનનો જે સમય છે એ આપણે જોઈ લઈએ. આજે ગણપતિ દાદા માટે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે વિસર્જન માટે. એ જ રીતે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીમાં વિસર્જન થઈ જવું જોઈએ. આટલું બહુ જ મહત્વ છે. સંધ્યાકાળ પછી વિસર્જન કરવાનો કોઈ યોગ્ય સમય ન ગણાય. એટલા માટે મોડામાં મોડું તમારે મંડપમાંથી સાંજે 4:30 વાગ્યા પહેલાં મૂર્તિ નીકળી જવી જોઈએ, વિસર્જન થઈ જવું જોઈએ. એનું બહુ જ મહત્વ છે. આ મર્યાદા રાખવી બહુ જ જરૂરી છે, તો જ એનું ફળ તમને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14 તિથિ. આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ્કે 1:42 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. આ ધનિષ્ઠા નક્ષત્ર આજે રાત્રે 10:56 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સપ્તારકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ યોગ. આજે સવારે 11:52 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુક્રમાં યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર કરણ. આજે બપોરે 2:32 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર રાશિની અક્ષર આવે છે ખ અને જો મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. મિત્રો, આજે મકર રાશિ છે. આજે શનિવાર પણ છે. આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે હનુમાનજીને વાઘો કરવો જોઈએ. તલના તેલ અને માખણ અને સિંદૂર મિક્સ કરીને અત્તર નાખીને હનુમાનજીને વાઘો કરવાથી શનિની પનોતીમાં ઘણી રાહત થઈ જાય છે. આજના દિવસે પંચક શરૂ થશે 11:22 આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ જે મકર છે, મકર રાશિની અંદર અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. પરંતુ મિત્રો, આ મકર રાશિ આજે સવારે 11:22 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે. કુંભ રાશિની અંદર અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી પણ શનિ ગણાય છે. આ કુંભ રાશિ આજે બપોરે 11:22 શરૂ થઈ આ 8 તારીખે બપોરે 2:30 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે સવાર મોટી સૌથી પહેલા આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ, કોઈ પણ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, યા કોઈ દેવસ્થાનની યાત્રા માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરવા હું ગણેશજીને પ્રાર્થના કરું છું. આજનું સુકન કરીને જજો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે આમ તો શનિવાર છે, ભિક્ષુકને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ હોય છે. આજે ભિક્ષુકને ભોજન કરાવી દો. સારી શુભ 14 આજ અનંત ચતુર્દશી ગણવામાં આવે છે અને મહાશિવરાત્રી ગણવામાં આવતી હોય છે. એટલા માટે આજનો દિવસ ઘણો શુભ છે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો એના માટે ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે રાત્રે 10:56 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ. આજના દિવસે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, જમીન, મિલકત ખરીદી કરી શકો છો. વાહનની પણ ખરીદી કરી શકાય છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે જે કાર્ય કરો ને એમાં ચોક્કસ સફળતા મળતી હોય છે. એટલે બધા જ કાર્યો કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે નવા વસ્તુ ધારણ કરવા માટે ખેડૂત ભાઈઓ માટે બહુ સરસ છે. ખેડૂત એટલે દરિયાઈ ખેડૂત હોય, ભૂમિના ખેડૂત હોય કે આકાશી ખેડૂત હોય,
એ લોકો માટે બહુ શ્રેષ્ઠ દિવસ રહેશે. નવા વસ્ત્ર ધારણ કરો, આર્થિક પરિસ્થિતિ તમારી બદલાઈ જશે. આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 10:56 થી લઈ આવતીકાલે રાત્રે 9:42 સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. મિત્રો, આજે છેલ્લો દિવસ છે ગણપતિનો, એટલે આજે પૂજા કરવા માટે બેઠા છો, ભગવાનને બરાબર પ્રાર્થના કરજો સંકલ્પ કરીને, અને મને કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર, વોટ્સઅપ પર નહીં, યુટ્યુબ ઉપર જય ગણેશ લખીને મોકલાવજો, તો હું તમને ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીશ. અદ્યતને માસરમ માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશીયાયામ મંદવાસરમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म, समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल, प्राप्ति, अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું. પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો. એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.